નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુસ્લિમ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। હું રાજપૂત આનંદી। પ્રસ્તુત વિડીયોમાં આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયમાં ગદ્ય 4 અમૃતા આ ગદ્યનો સાહિત્ય પ્રકાર એ ચરિત્ર નિબંધ છે અને તેના લેખક કિશનસિંહ ચાવડા અને તેમનું ઉપનામ એ જીપ્સી છે। તેમનો જન્મ એ 17/11/1904 થયું હતું અને તેમનું અવસાન એ 1/12/1979 થયું હતું। કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા એટલે કે જીપ્સીનો જન્મ એ વડોદરામાં થયો હતો। તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા। તેમને વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તેમજ શાંતિનિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી। વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના કરી। પાછળથી અલમોડા પાસેના મેરતોલા આશ્રમમાં નિવાસ કર્યો। જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચરિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય એ ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિણામ પ્રગટાવે છે। રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે। જીપ્સીની આંખેમાં સંસ્મરણોનો સુચારુ આલેખ છે। તારામૈત્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે। સમુદ્રના દીપ એ જીવન વિશેના માર્મિક લેખોનો એક સંગ્રહ છે। અમાસથી પૂનમભણીમાં આધ્યાત્મિક લેખો છે। તેમને ધરતીપુત્રી એ નવલકથા તેમજ કુમકુમ અને શર્વરી એ વાર્તા સંગ્રહો પણ આપ્યા છે। હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એ એમના અભ્યાસ ગ્રંથો છે। કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમને પ્રકાશિત કર્યા છે। તેમને નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો। આ કૃતિમાં લેખક એ પોતાની નાની બહેન પ્રત્યેનો સ્નેહ પ્રગટ કરે છે, એટલે કે નાની બહેન પ્રત્યેનો એમનો પ્રેમ પ્રગટ કરે છે। ભાઈના લગ્ન પ્રસંગે એટલે કે લેખકના લગ્ન હોય છે એ વખતે એમની બહેન અમુની વેદના તેમજ અમુના લગ્ન વખતે એ ભાઈની વેદના લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે ભીંજાઈ જાય કે એટલી રસપ્રદ આ શૈલીમાં એ લેખકે વ્યક્ત કરી છે, એટલે કે વાચક એની આંખમાંથી આંસુ સરી પડે। અમુનો સાસરવાસ અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાચકને અવાચક મૂકી દે છે, એટલે કે અમુના લગ્ન પછી એ અમુની કાયમી બીમારી અને તેની વિદાય એટલે કે તે મૃત્યુ પામે છે તેનાથી વાચકને અવાચક મૂકી દે છે। કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે, જે અમુના ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે। અમુનો પાંચિકા પ્રેમ એ પ્રાંચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ, અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલા પાંચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય સ્થિતિ, આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે। તો લેખકને એ પોતાની નાની બહેન અને નાની બહેનને એમના ભાઈ પ્રત્યેનો પ્રેમનું વર્ણન કર્યું છે આ કૃતિમાં। તો હવે આપણે આ ગદ્ય જોઈશું। મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાલસોયા નામથી જ બોલાવતા। એટલે લેખક કહે છે કે મારી નાની બહેનનું નામ એ અમૃતા છે, પણ સૌ તેને અમુના એટલે અમુ તરીકે એનું વાલસોયું નામ હોય છે, એટલે કે અમુ તરીકે તેને બોલાવતા હોય છે। મારાથી એ 3 વર્ષ નાની, હું 12 વર્ષનો ત્યારે એ 9ની। લેખક કહે છે કે મારી બહેન મારાથી 3 વર્ષ નાની છે। જ્યારે લેખકને 12 વર્ષ થયા હતા ત્યારે તે 9 વર્ષની હોય છે। અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો, અમુક ગજબની તોફાની, હું જરા શાંત એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાને તો અમુ બહાર વગાડી દે। એટલે લેખક કહે છે કે અમારા ભાઈ બહેન ઉપર ભાઈ બહેન સિવાય અમે જબરા મિત્રો, જબરા એટલે કે અમે ગાઢ મિત્રો પણ હતા।
અમુ એ ગજબની તોફાની હોય છે અને લેખક એ થોડા શાંત સ્વભાવના હોય છે. એમના ફળિયામાં જો છોકરા વચ્ચે તકરાર એટલે કે ઝઘડો થાય તો અમુ એ સામેવાળી વ્યક્તિ એટલે કે જે સામેવાળું છોકરું કે છોકરી હોય એના બાર વગાડી દે એટલે કે સામેવાળાનું આવી જ બને. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. ગંઠાયેલું એટલે કે સુદૃઢ, ખુશ્બુ એટલે સુવાસ, ચકોર એટલે કે ચાલાક. એનું ગંઠાયેલું એટલે કે એનું સુદૃઢ શરીર, એની તંદુરસ્તીની સુવાસ અને એનો નમણો ચહેરો અને એ તેજસ્વી અને ચકોર એટલે કે ચાલાક આંખો હતી એની. અમૃતાની આંખો પર હું મુગ્ધ. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજમાં મને એની આંખો એ બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાળતા થાકું જ નહીં. લેખક કહે છે કે અમૃતાની આંખો પર હું મુગ્ધ એટલે કે મોહિત હતો. એની આંખો એ એના સમગ્ર સૌંદર્યનું શિખર એટલે કે એનું ટોચ એ એની મોટી અને અણિયારી આંખો જ હતી. એ લેખકને એની ખબર પડી એ જ્યારે મોટા થયા ત્યારે. ગમ પડી એટલે કે એની સમજ પડવી. અણસમજમાં એટલે કે લેખક નાના હતા ત્યારે અણસમજમાં પણ એમને લાગતું હતું કે એની આંખો એમને બહુ ગમતી હતી અને એમની આંખોની ધનુષ્યાકૃતિ એટલે કે ધનુષ્ય જેવો આકાર અને એના ભવા એટલે કે એના ભ્રમર, જે આંખોની કીકીઓના ભ્રમર એ હું પંપાળતા થાકતો જ નહીં. પછી તો અમુના હોય તો હું મારા જ ભવા પંપાળતો અમુને યાદ કર્યા કરું. લેખક કહે છે કે અમુ કોઈક વાર હાજર ના હોય તો હું મારા ભવા પંપાળતા એટલે કે મારા ભ્રમરો પંપાળતા અમુને યાદ કરતો. અમુને જોઈને મારી નાની બા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. એટલે કે જ્યારે એની નાની હોય છે એમનું નામ હોય છે રાજુબા. એ રાજુબા એ કિશનને કહે છે કે કિશન એટલે કે લેખકને કહે છે કે તારી બા એટલે કે કિશનની અને અમુની મમ્મી એ જ્યારે નાની હોય છે ત્યારે અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. રૂપાળી એટલે કે સુંદર. નર્મદા એ લેખકની માતાનું નામ છે. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. એટલે કે એમની નાની રાજુબાએ એકવાર અમુ અને લેખક બંનેની બચપણની એટલે કે એમના બાળપણની એટલે કે એમની મમ્મી એટલે નર્મદાબેનની બાળપણની વાત કરી. નર્મદા ત્યારે 9 વર્ષની હશે. હું બહુ માંદી પડેલી. કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. તો એ બાળપણની વાત કરતા હોય છે નર્મદાની. જ્યારે લેખકની માતાએ ફક્ત 9 વર્ષના હોય છે અને ત્યારે એમની માતા એટલે કે રાજુબા એ બીમાર પડે હોય છે અને ત્યારે કોઈને પણ આશા હોતી નથી કે એ જીવશે અને એમના નાનાએ હતાશ થઈ ગયેલા હોય છે એટલે કે નિરાશ થઈને રડી પડતા હોય છે. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીમાં બાજરી ભરીને દોડી. એવા દિવસોમાં એક સંન્યાસી એટલે કે એક સાધુ ભિક્ષા લેવા માટે આવ્યો અને નર્મદાને એવી ટેવ હતી કે બંને હાથોમાં એ બાજરી ભરીને દોડતી. એની ડોકમાં એક સોનાની સેર હતી એટલે કે સોનાની, જેમાં દોરામાં મણકા, મોતી વગેરે પરોવીને બનાવેલી માળા. પેલા સાધુએ વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. કે સાધુએ નર્મદા જોડે વાત કરતો હોય છે અને એના ઘરની એટલે કે એની મા બીમાર હોય છે એની જાણ એને થઈ જાય છે. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી મંગાવ્યું કે મને તરસ લાગી છે બેન, પાણી આપો ને, એમ કરીને નર્મદા પાસે પાણી મંગાવે છે. એ સાધુ શાનો કોઈ અવધૂત હતો. અવધૂત એટલે કે વૈરાગી સાધુ. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી મા તરત જ સાજી થઈ જાય એવી ઈશ્વર ભસ્મ આપું. એવી ઈશ્વરીય ભસ્મ એટલે કે યજ્ઞની રાખ. એટલે કે જો તું તારી સોનાની કંઠી મને આપી દે તો હું એવી ઈશ્વરીય ભસ્મ એટલે કે એવી રાખ આપું કે જેથી તારી માતા એ તરત જ સાજી થઈ જશે.
નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલા સાધુ એ ચપટી રાખ આપીને ચાલતો થયો. નર્મદાએ કંઠી ઉતારીને એ સાધુને આપી દીધી. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. એ ભસ્મ નર્મદાએ લાવીને તેની માતાને પણ પાણીમાં ઓગાળીને પીવડાવી દે છે. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થઈ ગયા અને હું સાજી થઈ ગઈ. એટલે કે ભગવાનને કરવું અને ભસ્મવાળું પાણી પીવાથી મારા વળતા પાણી થઈ જાય, એટલે કે તે સાજા થઈ ગયા. 8-10 દાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી એટલે કે જોઈ નહીં. એટલે કે એના પછીના 8-10 દિવસ થયા ત્યારે સોનાની શેર એ નર્મદાના ગળામાં એમને જોઈ નહીં. એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરી તો સાચે સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. એટલે તમારા નાના કહે બળી એટલે કે ભલે કંઠી તો જવી હતી તો જઈ, પણ તમે સાજા થઈ ગયા એટલે ઘણું છે. નર્મદા તું ગભરાઈશ નહીં બેટા, આ આવી હતી તમારી બા, જોજે અમુ તું આવું કંઈ ના કરતી. એટલે નર્મદા તું ગભરાઈશ નહીં એમ એના નાના કહેતા હોય છે. આવી હતી તમારી બા એટલે રાજુબા એ લેખક અને એમની બહેન અમુ બંનેને કહેતા હોય છે કે તમારી બા એ નાની હતી ત્યારે આવી હતી. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા. મોસાળ એટલે કે મામાનું ઘર, મમ્મીનું પિયર. કે એ દિવસે અમે મોસાળથી પાછા ઘરે આવ્યા. અમુએ તરત જ બાને કહ્યું, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. એટલે ત્યાંથી આવે છે ત્યારે તરત અમુ કહે છે કે બા મારા ગળામાંથી જે સોનાની કંઠી છે તે તું કાઢી લે, નહીંતર હું કોઈક સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી નહીં. ધડાકો એટલે કે ચોંકાવનારી વાત. એટલે કે પહેલાં એ નર્મદાબેનને અમુની આ વાતની કંઈ સમજણ ન પડી. એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડી અને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. બંદા એટલે કે વડીલ, મુરબ્બી. પોબારા ગણી જવા એટલે કે નાસી જવું. પછી બાને તો અમુ વાત કરે છે ત્યારે બાને ખબર હોતી નથી, પરંતુ એ બધી વાત હું બાને કહું છું ત્યારે બા એ હસી પડે છે અને અમુને બચ્ચીઓનું ઇનામ મળે છે. બા મને પકડવા માટે આવે છે અને હું નાસી જાઉં છું. અમુને પાંચિકાનો બહુ શોખ. પાંચિકા એટલે કે રમવાના કૂકા. એ અમુને રમવાના કૂકાનો બહુ શોખ હતો. એ રમત પાછળ એક ગાંડી હતી. એટલે કૂકાની રમત પાછળ અમુએ ગાંડી હતી. કલાકોના કલાકો એ રમત રમતા એ થાકે નહીં અને રમવામાં પણ એક્કો એટલે કે હોશિયાર. અમુને કૂકા રમવાનો એટલે કે પાંચિકા રમવાનો એટલો બધો શોખ હતો કે કલાકો વીતી જાય તો પણ એ થાકતી નહીં અને એ રમવામાં પણ એ હોશિયાર હતી. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું હતું. એટલે કે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ એટલે એમના બાજુના ઘરમાં અમારા એ ભાડે રહેતું હતું. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામ કરતા હતા. એટલે કે ઘરના વડીલ ભૈરવ કાકા એ રાજમહેલમાં કામ કરતા હોય છે. આરસપહાણ ટાંકવામાં એમની જોડી નહીં. એટલે કે તે આરસપહાણ એટલે કે પથ્થરોને ટાંકવાનું કામ કરતા હતા. ટાંકણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. એ ભૈરવ કાકા એક દિવસ બા માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. ખલ એટલે કે ઔષધ કચડવાનું કે ઘૂંટવાનું સાધન. તો એ ભૈરવ કાકાએ એક દિવસ બા માટે આરસનો ખલ લઈ આવ્યા. બા તો રાજી થઈ ગઈ. તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું. અમુ ત્યારે એ ભૈરવ કાકાનો હાથ પકડે છે અને આરસના પાંચિકા એને આપશે એવું વચન લઈ લે છે. બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તાએ વધી ગઈ. તો બીજા જ દિવસથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામે વધી ગયું. કેમ? કારણ કે અમુ જોડે એ આરસના સુંદર પાંચિકા હતા. એટલું જ નહીં, એની આબરૂ એટલે કે એની ઇજ્જત પ્રતિષ્ઠા પણ વધી.
ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુવાળા અને ચળકતા બનાવી દીધા. જે આરસના કૂકાને એને રમી રમીને સુવાળા અને ચળકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ, અને પાંચિકા એ રમે કેવી. એકવાર 4-5 એની બહેનપણી સાથે એ અમારા ઓટલા પર કૂકા રમવા બેઠી. તો એકવાર એની 4-5 બહેનપણીઓ સાથે લેખકના એમના ઓટલા ઉપર કૂકા રમવા માટે બેસે છે. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે અને એમાંય ચૂકી જવાય, પણ અમુનો દાવ આવે કે થઈ જ રહ્યું. લેખક કહે છે કે છોકરીઓ કૂકા રમે અને ઊંચે ઉછળે એમાં કોઈક વાર ચૂકી પણ જાય, પરંતુ જો અમુનો દાવ આવે ત્યારે થઈ જ રહ્યું. એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથેની આંખની કીકી ઊંચે ચઢે. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે. એટલે લેખક કહે છે કે જ્યારે અમુનો દાવ આવે ત્યારે અમુએ જ્યારે એ કૂકા ઊંચા ઉછાળે છે ત્યારે એની આંખની કીકીઓ પણ ઊંચી ચડે છે અને કૂકાની સાથે પાછી એની દ્રષ્ટિ પણ નીચે આવે છે. એટલે કે કૂકો નીચે આવે એમ એની નજર પણ નીચે આવે છે. એક તો અમુની આંખો જરાક ચબરાક એટલે કે ચાલાક, તેમાં આ કૂકાની રમતે એને વધારે અણિયારી બનાવેલી. એટલે કે અમુની આંખો તો ચાલાક હતી જ, અને આ કૂકાની રમતથી એને વધારે અણિયારી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચઢે કે બા બિચારી તરત નમતું મૂકી દે. નમતું એટલે કે જતું કરી દે. એ જ્યારે ગુસ્સે થાય ત્યારે તેની આંખોની ભ્રમરો એ ચઢેલી જોઈને એની બા તરત નમતું મૂકી દે. અમુ એના આરસના કૂકા અતિશય વાલા. અમુને એના આરસના કૂકાએ અતિશય એટલે કે વધારે વાલા હતા. એને 9 વર્ષ પૂરા થયા ને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મશરૂરની કોથળી કરાવેલી. લેખક કહે છે કે અમુને 9 વર્ષ પૂરા થઈને જ્યારે 10મી વર્ષગાંઠ એટલે કે એનો જન્મદિવસ આવે ત્યારે બા પાસે આવ્યો, ત્યારે અમુએ એની બા પાસે એના કૂકા માટે મશરૂની થેલી એટલે કે રેશમ તથા સૂતરના વિવિધ રંગવાળું કપડું રંગીન એ કોથળી બનાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત. અમૂલ્ય ઘરેણું એટલે કે કિંમતી દાગીનો. અમુ માટે કૂકા એ એનું કિંમતી ઘરેણું હતું અને મોંઘામાં મોંઘી મિલકત હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના પાઠનો અભ્યાસ એ આપણે હવે પછીના ભાગ 2માં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.